હેલો મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોની શરૂઆત માર્કેટથી કરીશું અને પછી કેટલીક એક બે વાત આપણે સ્ટોક રિલેટેડ કરવાની છે. આગળ વધીએ તે પહેલાં ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો કોઈ પણ શેરની લેવેચ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવી. અહીંયા કોઈ સ્ટોકની ડિસ્કશન એજ્યુકેશનલ પર્પઝ માટે કરવામાં આવે છે. કોઈ પણ લેવેચની સલાહ નથી કે ટિપ્સ નથી. ગઈકાલે બજાર ખૂબ સરસ પોઝિટિવ હતું. છેલ્લે થોડું કરેક્શન આવ્યું ને થોડો ઘટાડો આવ્યો હતો, પણ ઓલ ઓવર ફરીથી આમ કહેવાય કે પોઝિટિવનેસ બજારમાં સારી એવી આવી ગઈ છે. કેટલાક મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખૂબ સરસ ઉછાળો જોવા મળતો હતો. જે કહેવાય કે છેલ્લા અઠવાડિયાથી કે 10 દિવસથી જે થોડો નેગેટિવ માહોલ હતો એમાં થોડો સુધારો આવ્યો અને થોડો પોઝિટિવ ટ્રેન્ડ શરૂ થયો હોય એવું લાગે છે. ખાસ એક વસ્તુ કે જે સ્ટોકની આપણે રવિવારના વિડીયોમાં ચર્ચા કરી હતી, અનુપ એન્જિનિયરિંગ, કે આપણા દરેક વિડીયોની, દરેક નહીં પણ મોટા ભાગના વિડીયોની પરંપરાને જાળવી રાખતા લગભગ ગઈકાલે 7-7.5% ઉપર હતો. પણ ફરીથી કહીશ કે એના માટે જે કંઈ મેં રિસર્ચ કર્યું હતું કે જે કંઈ એના વિશેનું મને પોતાને ખ્યાલ આવ્યો હતો કંપની વિશે, એના ફંડામેન્ટલ્સને જે કંઈ ઇનસાઇટ જે કહેવાય કે આપણી અંદર આપણને પોતાને એવું લાગે કે નહીં આ એક કંપની કંઈક કામ સારું કરી રહી છે, એ વસ્તુ જવાબદાર છે. બાકી કોઈ પણ સ્ટોક જે છે આપણને પ્રોફિટ કે રિટર્ન જે છે એ માર્કેટ આપતું હોય છે. માર્કેટ સારું હોય અને તો જ આ બધી વસ્તુઓ અસર કરતી હોય છે. પણ તેમ છતાંય જોગાનું જોગ કહો કે ગમે તે વસ્તુ હોય, પણ લગભગ મોટાભાગના વિડીયો બનાવ્યા પછીના સ્ટોક બીજા દિવસે 3%, 5%, 7% અપ હોય એવું ખૂબ વારંવાર બન્યું છે. લગભગ 10માંથી 7 કે 8 સ્ટોકમાં આ વસ્તુ બની છે. પણ તેમ છતાંય આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે રિટર્ન જે છે બજાર આપે છે. આપણે આપણી પોતાની જે કહેવાય અભ્યાસ કરી અને એક વ્યૂ પોઈન્ટ બનાવીએ છીએ. જેવી રીતે સ્ટોક વધી શકે એવી રીતે ઘટી પણ શકે છે. કોઈ રેકમેન્ડેશન નથી કે કોઈ ટિપ્સ નથી, પણ આ એક ઓબ્ઝર્વેશન છે ખાલી. તમે પાછલા વિડીયો જોશો અને દરેકના ભાવ નોટ કરશો તો પણ આ વસ્તુની ખબર પડશે. બાકી અનુપ એન્જિનિયરિંગની વાત કરીએ તો ફંડામેન્ટલી ખૂબ સારો સ્ટોક છે, પણ છતાં એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે છેલ્લેના સમયમાં ખૂબ વધેલો છે. બોનસ બાદ કર્યા પછી પણ ખૂબ અપ ગયેલો, એટલે કે છેલ્લે ખૂબ વધ્યો હોય એવો સ્ટોક છે. એટલે કદાચ ઉપરના લેવલે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ કે કન્સોલિડેશન આવે. લાંબા ગાળાના રોકાણકારો હોય તો એમને તો કોઈ પ્રશ્ન નથી કે થોડું ઘણું વોલિટિલિટી આવતી હોય, વધારો ઘટાડો થતો હોય, ત્યાં સુધી એમણે કંઈ લેવેચનો કે કોઈ નિર્ણય લેવાનો હોતો નથી. પણ લાંબા ગાળા માટે સારો સ્ટોક કહી શકાય. આપણે શરૂઆતથી જે એક સ્ટોકની રેકમેન્ડેશન કરી હતી, EID પેરી, જેની ડિસ્કશન કરી હતી, રેકમેન્ડેશન ન કહેવાય પણ ડિસ્કશન કરી હતી, એ EID પેરીનું રિઝલ્ટનું એનાલિસિસ મેં જોયું તો કંપનીનું રેવન્યુ ગ્રોથ સારો છે, રેવન્યુ વધી છે, પ્રોફિટેબિલિટી થોડી ઘટી છે. પણ એ વચ્ચે જે સુગર સેક્ટરમાં ગવર્મેન્ટે ઇથેનોલ બ્લેન્ડિંગ કરવા માટેના જે થોડાક રૂલ્સ ઇમ્પોઝ કર્યા હતા, પછી એમાં છૂટછાટ પણ આપી છે, તો એની અસર થઈ શકે. અને આમે સુગર સેક્ટર સાયક્લિકલ કહેવાય, પણ EID પેરી સુગરની સાયક્લિકાલિટીમાંથી નીકળી અને બ્રાન્ડેડ સુગરમાં આવે છે, ન્યુટ્રિયન્ટ્સનો બિઝનેસ છે. બીજા પણ પેકેજિંગવાળી કેટલીક વસ્તુઓ શરૂ કરે છે, સ્ટેપલ્સ છે, જેમ ટાટા ન્યુટ્રીકોરને આ બધી જે બ્રાન્ડ છે એની જેમ. એટલે ગ્રોથની શક્યતા પૂરેપૂરી છે. અને બાકી કોરોમંડલમાં હિસ્સો છે તો ફર્ટિલાઇઝર્સ છે, બાયોકેમિકલ્સ છે, બાયોપેસ્ટિસાઇડ્સ છે, આ બધી કંપનીઓ વરસાદ સારો હોવાને કારણે સારું કરે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે EID પેરીમાં પણ હજી પણ પોઝિટિવનેસ જે છે એ જાળવી રાખવી જોઈએ એવું મને લાગે છે. અને ઘટાડો આવે ત્યારે એને ભેગા કરતા રહેવા જોઈએ. બીજો જે સ્ટોકની ચર્ચા કરી હતી, CG પાવર, તો CG પાવરમાં પણ થોડું ઘણું કરેક્શન આવ્યું છે. તો કરેક્શન જે છે આપણા માટે, તો આપણા પોર્ટફોલિયોમાં એડ કરવા માટે અથવા તો ક્વોન્ટિટી થોડું વધારવા માટે હોય, જો સારી સ્ક્રિપ્ટ હોય તો. બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવી છે, જે એક મિત્રની કોમેન્ટ હતી એના ઉપરથી, કે કોઈ પણ વિડીયો જોયા પછી તમને કન્વિન્સ થતું હોય, દાખલા તરીકે મને એવું લાગે કે મેં કોઈ કંપનીનો સ્ટડી કર્યો અને મને સારી કંપની લાગી છે, તો બીજે દિવસે હું એને કદાચ લેવા માટેનું મન બનાવું, તો એની ક્વોન્ટિટી જે છે બહુ અગત્યની છે. કારણ કે બે મિત્ર એવા મળ્યા કે જેમણે અનુપ એન્જિનિયરિંગ પરચેસ કર્યા હતા, પણ એની ક્વોન્ટિટી એવી હતી કે 7% આપશે તો પણ એ કંઈ પ્રોફિટ સિગ્નિફિકન્ટ તો કહેવાય નહીં કે જેથી કરીને બુક કરી શકાય. એટલે તમારા જોખમની કેપેસિટી પ્રમાણે ક્વોન્ટિટી જે છે એને પણ ધ્યાનમાં રાખવી. એટલી ઓછી પણ ના હોવી જોઈએ કે જેથી કરીને એ સ્ટોક
કદાચ 7-8% વધે તો પણ તમે પ્રોફિટ એમાંથી કંઈ ખાસ કહેવાય નહીં એવો બુક કરી શકો. એટલી ઓછી ક્વોન્ટિટીમાં પણ કરવાનો મતલબ નથી, અને એટલી બધી વધારે પણ ન હોવી જોઈએ કે કદાચ એ સ્ટોક થોડો ઘણો કરેક્શન થાય ત્યારે તમારે લોસ જે છે તમને ખૂબ વધારે દેખાડતો હોય. ભલે એમ ટુ એમ જ હોય, બુક તો ના કર્યો હોય, પણ છતાં લોસ જે છે એ તો દરેકને તકલીફ આપે જ છે અને થોડું આપણું માનસિક સેન્ટિમેન્ટ ખરાબ કરતું હોય છે. ભલે આપણે ગમે તેટલા લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો પણ એ જાળવી રાખવું જોઈએ, અને એ જો તમે જાળવી ગયા તો આ માર્કેટમાંથી ચોક્કસ તમે પૈસા બનાવી શકો છો. બીજી એક અપડેટ છે કે C2C એડવાન્સ સિસ્ટમનો જે એક SME IPO છે એ અત્યારે હોલ્ડ ઉપર રાખેલો છે એવા સમાચાર મળ્યા છે. આમે તમે વિડીયો જે બનાવ્યો હતો એનું ટાઇટલ જોશો તો તમને ખબર પડી જશે, એમાં જોખમ શબ્દ હાઇલાઇટ કરેલો જ છે અને SME IPOમાં આ વસ્તુ બનતી હોય છે. આપણે વિડીયોમાં પણ એની ચર્ચા કરી છે. બાકીની ડિટેલ જે છે એ ફરીથી લાગશે તો આપવામાં આવશે. આપણે વિડીયો બનાવી અને મોકલી આપીશું. અને એ સિવાય બીજા પણ 1 કે 2 સ્ટોકનો સ્ટડી ચાલે છે. ટૂંક સમયમાં જ એનો વિડીયો ચેનલ પર તમને જોવા મળશે. વધુમાં વધુ આ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા જે મિત્રો સ્ટોક માર્કેટમાં રસ ધરાવતા હોય તેમને શેર કરવા માટેની દરેકને ખાસ અપીલ છે. જય હિન્દ.